આગામી અમરનાથ યાત્રા 2026 માટે સાંબા ખાતે પર્વતીય બચાવ તાલીમનો કરવામાં આવ્યો પ્રારંભ. આધુનિક બચાવ કામગીરીનું માર્ગદર્શન અપાયું. આગામી વર્ષ 2026માં યોજાનારી પવિત્ર અમરનાથ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં પર્વતીય બચાવ અને રાહત કામગીરીની સઘન તાલીમનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવે છે. યાત્રાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સંભવિત કુદરતી આપત્તિઓ કે કટોકટીના સમય ત્વરિત અને અસરકારક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી પ્રશાસન દ્વારા વિશિષ્ટ અને અત્યંત મહત્વપૂર્ણ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કઠિન અને પડકારજનક તાલીમ શિબિરમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને જમ્મુ કાશ્મીર પર્વતીય બચાવ ટુકડીના જવાનો સંયુક્ત રીતે ભાગ લઈ રહ્યા છે. અમરનાથ ગુફા સુધીનો યાત્રા માર્ગ અત્યંત દુર્ગમ અને ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાંથી પસાર થતો હોવાથી આ તાલીમ અત્યંત આવશ્યક બની રહે છે. તાલીમ દરમિયાન જવાનોએ હિમપ્રપાત, ભૂસ્ખલન અને વિષમ આબોહવા જેવી વિકટ પરિસ્થિતિઓમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બચાવવા તેમજ તેમને તાત્કાલિક ધોરણે તબીબી સહાય પૂરી પાડવાની આધુનિક તકનીકોથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે લાખોની સંખ્યામાં ઉમટી પડતા યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ રાજ્ય સરકાર માટે સર્વોપરી છે. યાત્રાનો સત્તાવાર પ્રારંભ થાય તે પૂર્વે આ પ્રકારની પૂર્વાભ્યાસ કવાયતથી વિવિધ સુરક્ષા વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહેશે અને તેમની આપત્તિ વ્યવસ્થાપનની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ સઘન તાલીમ પૂર્ણ થયા બાદ આ વિશેષ બચાવ ટુકડીઓને યાત્રાના મુખ્ય અને સંવેદનશીલ પડાવો પર તૈનાત કરવામાં આવશે જેથી કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે જાનહાનિ નિવારી શકાય.